નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં શિયાળાની થઈ શરૂઆત। રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો। અમરેલીમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.9 જ્યારે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી રહ્યું। રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો નોંધાયો। હાલ પૂર્વની દક્ષિણ પૂર્વ પવન ફૂંકાઈ રહ્યો છે, જેની અસરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો થયો। આંગણવાડી કર્મીઓને લઈને હાઈકોર્ટનો સૌથી મોટો ચુકાદો। ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઈ મોટો ચુકાદો આપ્યો છે। ગઈકાલે જસ્ટિસ નિખિલ એસ કેરિયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે 6 મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે। કોર્ટે કહ્યું કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સરકારી નોકરીમાં કાયમી બનવા માટે હકદાર છે। શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી। અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે। જો લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે છે। 23 નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ, તેથી ગુજરાતમાં ઠંડી વધી શકે છે। બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે। એસબીઆઈએ MCLR વધાર્યો, લોન મોંઘી થશે। એસબીઆઈએ ફંડ આધારિત ધિરાણ દર MCLRના માર્જિનલ કોસ્ટમાં 5 બેસિસ પોઈન્ટ 0.05% વધારો કર્યો છે। આ કારણે હોમ લોન જેવી લાંબા ગાળાની લોન માટે MCLR વધીને 9% થઈ ગયો છે। આ ઉપરાંત 3 અને 6 મહિના માટે લોનના દરમાં પણ એટલી જ રકમનો વધારો કરવામાં આવ્યો છે। જોકે રાતોરાત માસિક 2 વર્ષ અને 3 વર્ષ MCLR દરોમાં સુધારો કરવામાં આવ્યો નથી। એસબીઆઈએ જાહેરાત કરી છે કે વધેલા દર આજથી લાગુ થશે।